હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને રવિ સત્સંગ સભાના જય સ્વામી નારાયણ. આજનો દિવસ એટલે કે રવિવારનો દિવસ અને યોગીજી મહારાજની આજ્ઞાથી આપણે સૌ કોઈ રવિ સભાનો લાભ લઈ રહ્યા છીએ. તો આ રવિ સભાની અંદર આજે આપણે સત્પુરુષ સાથેનું જોડાણ, આમ તો દરેક પ્રાણી માત્રની અંદર એક પ્રકારના અવગુણો હોય છે, દોષો હોય છે, અને એમાં પણ એ પ્રાણીઓને તો દોષો હોય છે, તો એને તો કાંઈ બહુ સુધારો એમાં કાંઈ થતો નથી. પરંતુ મનુષ્યને તો દુર્ગુણો હોય છે, દોષો હોય છે, અવગુણો હોય છે. આને દૂર કરવા માટે આપણે ઘણા વર્ષોથી સત્સંગ કરીએ છીએ. એ પછી સ્વભાવ હોય કે પંચ વિષય પ્રત્યેની આસક્તિ હોય કે પછી ઇન્દ્રિયો તરફથી આપણને જે હેરાનગતિ થતી હોય, એ ભગવાન ભજવાનું સુખ ન આવતું હોય, તો ઘણા બધા પ્રકારના દોષો આપણા જીવનની અંદર જોવા મળે છે. પરંતુ એવું કોઈ એક ઉપાય ખરો કે આ ઉપાયથી આપણા જે દોષો રહ્યા એ દરેક પ્રકારના દોષો વિનાશ થાય અને મૂળથી વિનાશ થાય? કે કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ કોઈ પણ પ્રકારના સ્વભાવ ન રહે? તો આજે આપણે એ પ્રશ્નનો જવાબ મેળવવાના છીએ અને એ ઉપાય વિશે પણ વાત કરવાના છીએ. કે આપણને જે મળ્યા અત્યારે પ્રગટ સત્પુરુષ, જે મોક્ષનું દ્વાર, તો એ સત્પુરુષ સાથેનું જો આપણે જોડાણ એક રાખીએ ને, જો આમ તો લોકની અંદર તમે જોયું હશે કે એક સામાન્ય તમારે કોઈ પણ અભ્યાસક્રમ તમારે શીખવો હોય તો શિષ્યએ ગુરુ સાથેનું જોડાણ હોવું ખૂબ જરૂરી છે. કારણ કે એ શિષ્ય પોતાના જે ક્ષેત્રની અંદર આગળ વધવું છે, તો એના માટે શું જરૂરી છે? તો ગુરુ જે રસ્તો ચીંધે, ગુરુ જે સાચું જ્ઞાન આપે, એ જ્ઞાન પ્રમાણે આગળ વધવું. તો જો એક શિષ્યને ગુરુ સાથેનું જોડાણ હોય, એક વિદ્યાર્થીને શિક્ષક સાથેનું જોડાણ હોય, તો પોતાના ક્ષેત્રની અંદર એ સર્વોચ્ચ શિખર સુધી પહોંચી શકે છે. તો આપણે આ સત્પુરુષ સાથેનું જોડાણ એવું કરવાનું છે કે આ લૌકિક રીતે તો આપણને ફાયદાઓ થશે જ તે, પરંતુ પરલોક એટલે કે અક્ષરધામમાં આપણે જઈ શકીએ અને જે આપણા દોષો છે, સ્વભાવો છે, આ બધાની મુક્તિ થાય. તો ગુણાતીતાનંદ સ્વામી ચોથા પ્રકરણની તે 107મી વાતમાં આ પ્રશ્નનો જવાબ આપણને ખાલી 1.5 વાક્યની અંદર આપે છે. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, સૌપ્રથમ આપણે વાંચન કરીએ કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મોટા સાથે જીવ જોડે ત્યારે દોષ ટળી જાય છે ને તેના ગુણ આવે છે. તેમાં દ્રષ્ટાંત જેમ કાચને સૂર્ય સામો રાખે છે, તેમાંથી દેવતા થાય છે. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી પોતે એક ઉદાહરણ સાથે સમજાવે છે. પહેલાં શરૂઆતની અંદર તો મુદ્દાની વાત કરે છે કે તમે મોટા જે જીવ છે એમની સાથે તમારો જીવ જોડો ને, તો તમારામાં એક તલ માત્ર પણ કસર ન રહે, એટલે કે તમામ પ્રકારના દોષો ટળી જાય છે. પણ એના ગુણ આવે તો, અને એ ગુણ ને એના જીવ બંધાય ને તો આપણામાં એવા ગુણ આવી જાય. કારણ કે જેમ તમે જોયું હશે, કાચ હોય તો સૂર્ય સામે રાખીએ ને તો દેવતા કઈ રીતે પ્રગટ થાય? તો જેમ સૂર્યના પ્રકાશના કિરણો તો અત્યારે પૃથ્વી ઉપર પડે છે દરેક જગ્યાએ, સર્વત્ર, પરંતુ એ સૂર્યના પ્રકાશના કિરણોથી ક્યારેય તે તાપ કે અગ્નિ નથી પ્રસરતી, એ આપણને જોવા નથી મળતી. પરંતુ આપણને પણ ખ્યાલ છે કે બિલોરી કાચ રાખવામાં આવે ને
તો એ ગમે તેવો કાગળ હોય કે ગમે તે પ્લાસ્ટિક હોય એ બધુંય બળીને ભસ્મ થઈ જશે. શા માટે? કારણ કે આડો એ બિલોરી કાચ મૂક્યો છે અને એ કાચની એક પ્રકારની મહત્વતા છે. એમ સત્પુરુષ સાથે જોડાણ કરવાથી એ શું લાભ થાય છે ને એ આપણને અહીંયા આ વાતની અંદર ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે. અને જો આપણા જીવનની અંદર આ સ્વભાવ અને દોષોનું બહુ પ્રબળપણું છે. કારણ કે અત્યારે તમે જો જાત જાતના ભાત ભાતના દોષો મનુષ્યની અંદર જોવા મળે છે. અને મનુષ્ય ખારા અને ખોરાન, તુરાન, બુરાન, આકરાન, અકારા આવા સર્વે સ્વભાવો દોષોનું એક સંગ્રહ સ્થાન જોવા મળે છે. અને અનંત જન્મોથી આપણને પાછા આ દોષો નડે છે, પીડે છે, રંજાડે છે અને ત્રાસ પમાડે છે. જેમ આપણે જોઈએ છે કે અભ્યાસની અંદર કે નોકરી ધંધાની અંદર કે પછી પરિવાર કે સત્સંગની અંદર આપણને પણ ખ્યાલ છે કે આ સ્વભાવો કે આ દોષોના લીધે એ આપણને સુખ નથી આવતું. હવે તમારું ઘર સારામાં સારું હોય, 1-2 કરોડનો ખર્ચો પણ કર્યો હોય, પણ ઘરના બધા સભ્યો દરરોજ નકરું બાંધતા જ હોય, ઝઘડતા જ હોય, તો એ ઘરની અંદર રહેવું ગમશે નહીં. પણ મૂળની અંદર આપણને પણ ખ્યાલ છે કે આપણને સ્વાદ નામનો સ્વભાવ છે, ક્રોધ નામનો સ્વભાવ છે. તો એના લીધે આપણને સુખ શાંતિ અર્પ પ્રાપ્ત થતી નથી. તો આ બધું જાણવા છતાં પણ એ દોષોને આપણે નિવારી નથી શકતા. સત્સંગની અંદર ત્યાં આપણે કોઈક હરિભક્તો કે સત્પુરુષ કે સંતનો કે વ્યવસ્થાપનો કે હરિભક્તોનો અવગુણ લઈએ તો આપણને સત્સંગની અંદર પણ સુખ નથી આવતું. કારણ કે ત્યાં પણ આપણે એવો કુસંગ કરીએ છીએ. તો જો બીજમાંથી જેમ કાંટા ફૂટે ને એમાં કારણ શરીરમાંથી ઘણા બધા નાના મોટા દોષના છે ને ફણગા ફૂટતા જ રહે છે. અને આ જ આપણને હેરાનગતિ કરી મૂકે છે. પ્રમુખ સ્વામી મહારાજે તો એક સત્સંગ કેન્દ્રમાં એક સતત 1.5 કલાક સુધી એક વખત વચરામૃતના આધારે એ વાસના ટાળવાની ઘણી બધી અદ્ભુત વાતો કરી. પણ કથા પૂર્ણ થઈને એટલે એક આધેડ વયના એક શ્રોતા હતા, પોતે હરિભક્ત જ હતા. એટલે સ્વામી બાપા પાસે આવે છે અને સ્વામી બાપાને કહે છે કે સ્વામી મારે લગ્ન કરવા છે. અને સ્વામી બાપાએ જ્યારે આ હરિભક્તની વાત સાંભળીને એટલે એમને શું કહ્યું કે આ 1.5 કલાક વાસના છોડવાની વાત કરીને તમે તે વાત ઉપર પાણી ફેર્યું. જો મોટા સાથે જીવ ન જોડ્યો હોય ને તો આ સ્વભાવ ટાળવાનું કામ નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવું દુષ્કર છે. અને આ સ્વભાવો પણ એવા જ છે કે સત્પુરુષ વગર આ સ્વભાવો ટળી શકતા નથી. એ સત્પુરુષ સાથેની આત્મબુદ્ધિ એવું જોડાણ કરવાનું છે અને તો જ આપણા જીવનની અંદર એ સ્વભાવો નિર્મૂળ થશે. બાકી આ સ્વભાવો રહ્યા ને એ બહુ એટલે બહુ અઘરા છે, એને જીતવા પણ અઘરા છે. ગુણાતીતાનંદ સ્વામીએ જ પોતાની વાતોની અંદર કીધું છે કે આ કામ ક્રોધ ને આ બધા સ્વભાવો એક એક છે ને ગિરનાર જેવા મોટા છે. એમ કાંઈ સ્વભાવ કાંઈ તૂટે એવા નથી. એટલા મોટા સ્વભાવો છે, જીવમાં જડાઈ જાય છે. જોવો તમે ક્રોધનો સ્વભાવ હોય, તમને બાળપણથી જ ક્રોધનો સ્વભાવ કરતા હોય ને તો છેલ્લી અવસ્થાની અંદર પણ એ ક્રોધ નામનો સ્વભાવ જતો નથી. એટલે છે ને જેમ આપણે કહીએ છીએ કે જેમ કૂતરું હોય ને તો એની પૂંછડી કેવી હોય, એને તમે ગમે એટલી ભોમાં હજારો વર્ષો સુધી દાંટો ને એમ વાંકી તો વાંકી જ નીકળે. એમાં સ્વભાવો રહ્યા ને એ એમનામ જ રહેશે. પરંતુ જો આપણે સત્પુરુષ સાથેનું જોડાણ કરીએ ને તો એ સ્વભાવો પણ નિર્મૂળ થઈ શકે છે. અને પ્રબળ સ્વભાવ દોષોને ટાળવાનો ઉપાય આપણને સત્પુરુષ જ આપે છે અને આ કથા વાર્તા રૂપી અમૃત જ આપે છે. કારણ કે આવા પ્રબળ સ્વભાવ દોષોને એ ટાળવાના સદગુણ રૂપી પુષ્પો ખીલવી શકાય. એટલે જ આ ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને સમજાવે છે કે ભલે ગમે તેવા સ્વભાવો હશે કે દોષો હશે, એ દરેક પ્રકારના દોષો તમે જો સત્પુરુષમાં જો જોડાણ થશે તો ભલે ગમે એટલું અશક્ય કાર્ય છે, અઘરું કાર્ય છે, કઠિન કાર્ય છે, સમય માંગી લે તેવું કાર્ય છે, પરંતુ છતાં પણ એ અશક્ય કાર્ય પણ શક્ય થઈ શકશે. જો માણસને એવું લાગે છે કે આ બધું તો ખોટું છે, પણ યાદ રાખવું કે માણસ એક ભટકતું જીવન જીવતો હતો. આજથી વર્ષો પૂર્વે તમે વાત કરો તો એને ખાવા પીવાનો પણ વિવેક નહોતો, બોલવા ચાલવાનો પણ વિવેક નહોતો. પરંતુ જો આજે ચંદ્ર ઉપર પહોંચી ગયો છે
આપણને એવું લાગતું હતું કે આ પક્ષીઓને બે પાંખો હોય ને એ જ ઉડી શકે, મનુષ્ય તો ક્યારેય કોઈ દિવસ ઉડી જ ન શકે. તો જો એ સંકુચિત દ્રષ્ટિકોણમાંથી આજે મનુષ્ય બહાર આવ્યો અને આજે આપણને પણ ખ્યાલ છે કે આખા વિશ્વને એ હેલિકોપ્ટર, એ પ્લેન, આ બધા એની શોધ કરીને આપેલી છે. તો જો આ મનુષ્ય જ કરેલું છે તો જો આ થઈ શકે. ગમે તેવું લોકની અંદર અશક્ય કાર્ય ન હોય, થઈ શકે છે. આપણને થોડાક દિવસો પૂર્વે જ આપણે જોયું હશે કે હવે તો આ મિશન રાજીપો પૂરો થવા જઈ રહ્યો છે. તો આપણને એમ લાગે કે સંસ્કૃત તો કોને આવડે કે જેની ઉંમર 10, 12, 15, 20, 25 વર્ષની હોય અને જેને સંસ્કૃતનો અભ્યાસક્રમની અંદર આવતું હોય અને એને બધું સંસ્કૃતનું વ્યાકરણ શીખવાડે, ઉચ્ચારણ શીખવાડે, એને જ આવડે. એમાંય નાના બાળકોને તો સંસ્કૃત આવડે જ નહીં. આપણી આવી માનસિકતા હતી. પરંતુ જો મહંત સ્વામી મહારાજે 1 વર્ષ પૂર્વે સંકલ્પ કર્યો કે 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે અને અત્યારે જો એ આંકડો પૂરો થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો ક્યાં છે કે લોકોએ 2 મહિનાની અંદર, 30 દિવસની અંદર, અરે 2 દિવસની અંદર 315 સંસ્કૃત શ્લોક તૈયાર કરી નાખ્યા છે. સુરતની અંદર જ તે એ 2 વર્ષ અને 10 મહિનાના બાળકે આ સંસ્કૃતની અંદર એ શ્લોક 315 કમ્પ્લીટ કરી નાખ્યા 2 મહિનાની અંદર. થોડાક દિવસ પૂર્વે તમે સાંભળ્યું હશે કે નાનામાં નાનો બાળ વિદ્વાન તો અમદાવાદની અંદર, તો એ બાળકે પણ 2 વર્ષની એની ઉંમર છે, 9 મહિના, 1 મહિના ઓલાથી નાનો, તો એને આખા સંસ્કૃત શ્લોક આ તૈયાર કરી નાખ્યા છે. એટલે જ તે શ્રીજી મહારાજના શબ્દો અહીંયા આપણને યથાર્થ રીતે ખ્યાલ આવે અને વિચારીએ ને તો ખ્યાલ આવે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે ને તે થાય. તો આ નિત્ય અભ્યાસ એટલે શું કે આપણે સત્પુરુષ સાથેનું જોડાણ કરીએ. જો ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહી દીધું, પરંતુ જો એ પ્રમાણે કરીએ નહીં તો પછી સત્પુરુષ સાથેનું જોડાણ પણ ન થાય, સાથે સાથે દોષો પણ ન ટળે અને ગુણ પણ આવતા નથી. એટલે આ વાત પણ એટલી જ ધ્યાનમાં રાખવી. કારણ કે આજે વિશ્વના કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હોય ને તો કોઈ એનું મુખ્ય કોઈ કારણ હોય તો આજ્ઞાનું એને પાલન કરેલું છે અને એ આજ્ઞાના પાલનથી જે શક્ય બન્યું છે. કારણ કે તમે જુઓ, શક્તિ તો માણસ પાસે સર્વ પાસે છે. જેમ તમે બિલોરી કાચ હોય એને તમે સૂર્યનો સવારનો જ તડકો હોય કોમળ, પણ છતાં પણ એ બિલોરી કાચ તમે કોઈક વસ્તુ આગળ રાખો તો એ સૂર્યના પ્રકાશના બધાય કિરણો એકત્રિત થઈને એ કોઈ પણ વસ્તુ સામે રાખી નહીં હોય, એ રૂ રાખ્યું હશે કે કાગળ રાખ્યું હશે કે કોઈ પણ પ્રકારનો ઢગલો નહીં રાખ્યો હોય, એ બધુંય તે બળી જશે. એ શા માટે બળી જશે? કારણ કે સૂર્યના પ્રકાશના કિરણો એકત્ર થયા અને ત્યાં ગરમી ભેગી થઈ. તો એવી જ રીતે આ મોટા સંતમાં જો આપણે જીવ જોડીશું ને તો તમામ પ્રકારના દોષોરાની ટળી જશે અને એમનામાં રહેલા ગુણો એ આપણામાં આવશે. જો આપણે કેવું કરીએ છીએ કે આખા દિવસ દરમિયાનનો આપણો કંઈક દૈનિક ક્રમ એવો હોય છે કે સવારે જાગવી, પછી નિત્ય પૂજા હોય કે આરતી હોય કે થાળ હોય કે પછી કોઈક ધંધો નોકરી કે કોઈ વ્યવસાય કરીએ છીએ, આખો દિવસ આપણે વ્યસ્ત શેડ્યુલ હોય છે. પરંતુ જ્યારે આપણે ભગવાન સંબંધિત જ્યારે ક્રિયા કરવાની હોય, જ્યારે અખંડ ચિંતન કરવાનું હોય, જો આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે તમારે આંતરિક સાધના પણ એટલી જ કરવી જરૂરી છે ને બાહ્ય સાધના પણ કરવી પડે. કારણ કે આચરણ કરો, બાહ્ય રીતે કરો, પછી આચરણમાં આંતરિક રીતે થઈ શકે. તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એ જ આપણને શીખવાડે છે. બીજું ગુણાતીતાનંદ સ્વામી 3જા પ્રકરણની 12મી વાતમાં પણ કહે છે કે આવા સાધુને એ બ્રહ્મરૂપ જાણીને છે ને તમે મન, કર્મ અને વચને જો એનો તમે સંગ કરો ને તો બ્રહ્મરૂપ થશો. અને જો લોયાના 7મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એક ટાંક મૂકીને એક વાક્ય કહેલું છે. લોયાનું 7મું વચનામૃત વાંચો ને તો તમને ખ્યાલ આવે. ત્યારે શ્રીજી મહારાજે કીધું છે કે તમારે જો પુરુષોત્તમની ભક્તિ કરવી હોય, ભગવાનની ભક્તિ કરવી હોય ને તો બ્રહ્મરૂપ થયા વિના એ ભક્તિ કરવાનો અધિકાર નથી. તો એ આપણે બ્રહ્મરૂપ થવા માટે કોનો સંગ કરવાનો છે? અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજનો સંગ કરવાનો છે. કારણ કે એ ગુણાતીત સત્પુરુષની આપણને જોઈ પ્રાપ્તિ તો થઈ છે.
તો એમને જો આપણે બ્રહ્મરૂપ જાણશું, એ માયા પરના એક અલૌકિક પુરુષ જો સમજ્યું અને સમજીને પાછું મન કર્મ અને વચન એમનો સંગ કરવાનો છે, તો સાચું જોડાણ કહેવાય, ઉપર છળું નહીં, કહેવા ખાતર નહીં. તો જો એવી રીતે કરશું ને તો આપણા જે સ્વભાવ છે, દોષો છે ને એ બધુંય ટળી જશે અને એ સદ્ગુણો રહ્યા ને એ આત્મસાત આપણે કરી શકીશું. ટૂંકમાં એક સત્પુરુષમાં જો આ રીતે આપણે જોડાણ થશે ને તો અવશ્ય બ્રહ્મરૂપ થવાય છે, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. જો મને કરીને સત્પુરુષમાં જોડાણ કેવી રીતે કરવાનું છે, આજે આપણે ત્રણેય રીતે સમજવાનો પ્રયત્ન કરીશું કે મન કર્મ અને વચન એ સત્પુરુષમાં જોડાણ કઈ રીતે થઈ શકે. અને આપણે થોડાક દ્રષ્ટાંતો દ્વારા પણ સમજશું કે જેથી આપણા જીવનની અંદર એ થોડુંક અજ્ઞાન છે કે અથવા તો એ જ્ઞાનનો અભાવ છે, તો એ જ્ઞાનનો એક સંચાર થાય, એક દીવો પ્રગટે અને આ દીવો પ્રગતિથી આપણા હૃદયની અંદર એક પ્રકારનું એક રણકાર ઉત્પન્ન થાય કે ખરેખર જો આ મન કર્મ વચન જો થઈ શકતું હોય તો હું કેમ ન કરી શકું. તો આ મને કરીને સત્પુરુષનું જોડાણ એટલે શું? તો મને કરીને સત્પુરુષનું જોડાણ એટલે એ સત્પુરુષના મહિમાનો વિચાર, એમના કરતાપણાનો વિચાર, એમને રાજી કરવાનું એ તાન રાખવું અને એમના વિશે આપણે નિર્દોષ બુદ્ધિ રાખવીને એ આ મને કરીને સત્પુરુષમાં જોડાણ ગઈ શકાય. જો અહીંયા 4 શબ્દો અગત્યના છે, એક મહિમાનો વિચાર, એક કરતાપણાનો વિચાર અને એક રાજી કરવાનો વિચાર, અને સત્પુરુષ મને જે મળ્યા છે એ નિર્દોષ બુદ્ધિથી આપણે એમને સંગ કરવાનો છે. હવે આ મહિમાનો વિચાર એટલે શું સત્પુરુષમાં જોડાણમાં? તો શ્રીજી મહારાજને તે આપણે પૂછીએ તો એમને તે ગઢડા મધ્યના 22મા વચનામૃતની અંદર કીધું છે કે જેમ રાજા હોય ને તેની રાણી હોય, તે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય, અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો પણ હુકમ ચાલે, એમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ સાધુનો એટલે કે ગુણાતીત સત્પુરુષનો પણ પ્રતાપ છે. અહીંયા શ્રીજી મહારાજની તમે કરુણા જુઓ કે એમને એક સરળ ઉદાહરણ દ્વારા, લૌકિક ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું કે કોઈ પણ રાજ્ય હોય, રાજા હોય, એની પત્ની હોય એટલે કે રાણી આપણે કહીએ, રાજા અને રાણી. તો રાજાને જે પ્રદેશની અંદર પોતે શાસન કરતો હોય ને જેટલો વિસ્તાર હોય, તો રાણીનો પણ એટલો જ વિસ્તાર હોય, કાંઈ અલગ અલગ બંનેને ન હોય. એવી જ રીતે અહીંયા શ્રીજી મહારાજે પછી મર્મની વાત કરી કે જેવો ભગવાનને પ્રતાપ છે ને એવો જે સાધુને પણ પ્રતાપ છે. જો આ માનવાની વાત છે અને આવી રીતે જો માનીશું ને તો આ મને કરીને આપણે સંગ કર્યો કહેવાશે. તમે હિન્દુ ધર્મના શાસ્ત્રોનો જ્યારે અભ્યાસ કરો ત્યારે ઉપનિષદોની અંદર પણ એમને અક્ષર બ્રહ્મ સ્વરૂપ અને પરબ્રહ્મ નિષ્ઠ કીધા છે અને પાછા શ્રોત્રિય મહાપુરુષ પણ કહેલા છે. એ શ્રીમદ ભાગવતની અંદર એમને પરમ ભાગવત કીધેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતા પણ એ શ્રી કૃષ્ણ અને ભગવાન અને અર્જુન વચ્ચેનો એ દિવ્ય સંવાદ, તો એની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન જેમને ગુણાતીત અને સ્થિત પ્રજ્ઞ કીધેલું છે. શ્રીજી મહારાજે પણ એમને પરમ એકાંતિક સત્પુરુષ કીધેલા છે, એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, કે આમ તેમને ભગવાનની હજુરમાં રહેનારા સાધુ કીધેલા છે. બીજું કોઈ નહીં પરંતુ એ પ્રમુખ સ્વામી મહારાજ કે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે. જો આપણા શાસ્ત્રોમાં પણ આવા ગુણાતીત સંતનો ખૂબ જ મહિમા લખાયો છે, પરંતુ જ્યારે આ શાસ્ત્રનું આપણે વાંચન કરીએ, સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. શ્રીમદ ભાગવતના તે 9મા સ્કંધમાં જ્યારે ગંગાજી હવે પૃથ્વી ઉપર કેવી રીતે પધાર્યા ને એનું આખું વિવરણ આપવામાં આવેલું છે. હવે સગર રાજાના 60,000 પુત્રો હતા. હવે કપિલ મુનિના દ્રોહથી મૃત્યુ પામ્યા અને આ 60,000ના આત્માનો ઉદ્ધાર ગંગાજી થકી જ થાય એમ હતો. એટલે સગર રાજાએ તો એના પૌત્ર હતા અંશુમાન રાજાએ ઘોર તપ કર્યું, પરંતુ તેઓ ગંગાજીને પૃથ્વી ઉપર લાવવામાં નિષ્ફળ જાય છે. પછી અંશુમાન રાજાના તે દીકરા હતા દિલીપ રાજા, એ પણ આ જ કાર્યની અંદર નિષ્ફળ જાય છે. અને છેવટે દિલીપ રાજાના દીકરા હતા ભગીરથે, એણે ખૂબ તપ કર્યું અને ત્યારે ગંગાજીએ દર્શન આપ્યા, પરંતુ ત્યાં પણ દર્શન આપીને પણ પ્રશ્ન સોલ્વ ન થયો. એ ભગીરથ રાજાએ ગંગાજીને એ મૃત્યુલોકમાં પધારવા માટે પ્રાર્થના તો કરી, પણ ત્યારે ગંગાજીએ પોતાની દ્વિધા કીધું કે હું પૃથ્વી ઉપર ઉતરીશ
ત્યારે મારા વેગને ઝીલનારા કોઈક તો જોઈશે ને, નહીતર હું પૃથ્વીને એ ફાડીને રસાતાલની અંદર જઈશ. અને બીજું કે આ લોકો મારામાં પોતાના પાપ ધોશે, પરંતુ હું એ પાપને ક્યાં ધોઈશ. હવે આ બે અઘરા અને દ્વિધાદાયક પ્રશ્નો હતા જે આ ગંગાજી આ ભગીરથ રાજાને કહે છે. અને આ ભગીરથ રાજાએ તે એમના બંને પ્રશ્નોના ઉકેલ આપતા કીધેલું. અને પહેલો ઉપાય એમને કીધેલું કે આપને શિવજી પોતાના મસ્તક ઉપર ધારણ કરશે. અને બીજું કીધું કે બ્રહ્મનિષ્ઠા લોક પાવનાહા, એટલે કે પરબ્રહ્મનિષ્ઠ અને લોકને પાવન કરનારા એ સંત તમારામાં રહેલા પાપ ધોશે. કારણ કે એવા સંતના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહે છે. તો જો દુનિયાના લોકો જે ગંગા નદીમાં એ પાપ ધોઈને પવિત્ર થાય છે ને, તે ગંગા નદી એ ગુણાતીત સત્પુરુષના સ્પર્શથી પવિત્ર થાય છે. તો જો શ્રીજી મહારાજે પણ વચનામૃત વરતાલના 3માં એમણે કહેલું છે કે વડવાનળ અગ્નિ જેવા જે મોટા પુરુષ, એટલે કે જે પરમ એકાંતિક સાધુ છે, તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેણે પણ મીઠા કરી નાખે છે. તો જો ગમે તેવા આપણે પાપો કર્યા હોય, પરંતુ આ દરેક પાપોનો વિનાશ કે આપણે એમાંથી મુક્ત થવા માટે આપણે સત્પુરુષ સાથેનું જોડાણ કરવું જ પડશે, એમનો દ્રઢ આશરો કરવો જ પડશે. અને જો આ દ્રઢ આશરાની જ તે મહત્તા એ જ છે કે આપણામાં રહેલા તમામ પ્રકારના વિકારો કે સ્વભાવો કે આસક્તિઓ દૂર થશે. સન 1985માં ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ હતો. હવે 60 દિવસ સુધી ખૂબ ભવ્યતાથી અમદાવાદની અંદર ઉજવાયો હતો. અને આ મહોત્સવની અંદર અમદાવાદના તે એક વતની હતા હેમંતભાઈ પટેલ, એને સારી આવક થશે ને એવા આશયથી એમના મિત્રો સાથે એ સ્વામિનારાયણ નગરની અંદર એક સ્ટોલ રાખ્યો હતો. પરંતુ એ ધંધો પોતે ધારણા પ્રમાણે ચાલ્યો નહીં અને એમના બધા સ્વપ્ન તૂટી ગયા. અને નાનપણથી જ તે એમને સાધુ સંતો માટે નફરત હતી. અને જેણે અત્યારે તો એટલે વધુ વેગ પકડ્યો, કારણ કે એટલો બધો ધંધો એમને જે વિચાર કર્યો હતો એવું કાંઈ થયું નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજનું નામ દઈને એ તો જાહેરની અંદર અપશબ્દો બોલે, એમની એક છબી મૂર્તિનું તે અઘટિત રીતે જાહેરમાં અપમાન કર્યું. પરંતુ 3 વર્ષ બાદ જ્યારે હેમંતભાઈ આ સ્વામી બાપાના જીવન અને કાર્ય વિશે એમને જ્યારે જાણ થઈને, ત્યારે એમને ખૂબ પસ્તાવો થાય છે. અને પોતે ક્ષમા યાચના માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જાય છે. અને એટલું જ નહીં, અને પોતાની ભૂલો પણ બધી કબૂલી, એમને જે કરેલા કાર્યો હતા એ પણ સ્વામી બાપાને વાત કરી. હવે સ્વામી બાપાએ ખૂબ સહજતાથી કોઈ પણ પ્રકારનો રોષ વિના એ હેમંતભાઈને માફી આપી દીધી, સહજતાથી. અને આ પ્રસંગનો હેમંતભાઈ ઉપર એટલો બધો પ્રભાવ પડી ગયો કે જેમની છબીનું એમને અપમાન કરેલું ને, એમની જ છબીને તેઓ ફોટોગ્રાફર તરીકે એ કેમેરામાં કેદ કરવામાં એ અપાર શાંતિ પોતે અનુભવતા હતા. સ્વામી બાપાને જો આ સાધુતાનો પ્રભાવ, અને આ સાધુતાના પ્રભાવના લીધે જ તે અનેક લોકોના એ પોતાના ભૂંડા સ્વભાવો રહ્યા ને એ બધાના ત્યાગ કરી શકે છે. અરવિંદ બબ્બલ પણ તમે જુઓ, એ મહંત સ્વામીમાં જે એટલું જ કીધું કે વહી જશે, ગયું. અને એ 2 જ શબ્દોની અસર કઈ, તો એ દરરોજની 40 પોતે સિગરેટ પીતા હતા, ચેઇન સ્મોકર હતા. પણ છતાં પણ એ જો મહંત સ્વામી મહારાજનો ખાલી શબ્દો, ખાલી ઈશારો, તો એનાથી બધાય પ્રકારના એ વ્યસનો હતા એમના વહી ગયા. એ ભાવનગરના તે ઋષુભા પોતે બાપુ હવે આ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા. અને બાપુ તમને આ શોભે? હવે ગામના બધાય લોકોને નિશ્ચય તો કોઈ આમનું વ્યસન મુકાવી જ ન શકે, કારણ કે એવા અઠંગી દારૂના વ્યસની હતા. પણ છતાં પણ વ્યસન વહી ગયા. એ આફ્રિકાના આપણને પણ ખબર છે સુભાષભાઈ પટેલ, હવે એ પણ પોતે ખૂનખાર એવું વ્યસન ને તમામ પ્રકારનું કાર્ય એમને કરેલું પાપ કર્મો, પણ જો એમાંથી મુક્ત થઈ ગયા. એ પ્રમુખ સ્વામી મહારાજના પોતે આશ્રિત પણ થયા. અને સાથે સાથે દરેક પ્રકારની જે રવિ સભા હોય, પરાસભા હોય, તમામ પ્રકારના નિયમ ધર્મયુક્ત જીવન જીવવા લાગ્યા. આવા 2-5 ઉદાહરણ નહીં, આવા તો લાખો ઉદાહરણો છે કે પ્રમુખ સ્વામી મહારાજના વચનો સાંભળીને, એમના આશીર્વચનો એક પત્રમાં લખ્યા હોય, એ દરેક પ્રકારના પ્રશ્નો સમાધાન થઈ ગયા હોય. જો આ ગુણાતીત સત્પુરુષ રહ્યા ને, એ આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આવા તો ઘણા બધા અનંત ગુણો રહ્યા ને એમના ધારક છે. અને જેનો અનુભવ આજે ઘણા બધા મુમુક્ષોને થોડોક સહવાસ થયો હોય ને, એમાં એમને થયેલો જોવા પણ મળે છે.
કારણ કે આવા એકાંતિક સત્પુરુષ થકી છે ને જીવર્યાની ભવ બંધનમાંથી મુક્ત થાય છે અને અક્ષરધામને પામે છે. અને આની જ વાત શ્રીજી મહારાજે પણ વચનામૃત ગરડા પ્રથમના 54માં વચનામૃતમાં કીધેલી છે કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ એના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે. અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. શ્રીજી મહારાજ પણ આ પૃથ્વી ઉપર આવ્યા ને ત્યારે એમને એકાંતિક ધર્મનું તે સ્થાપન કરવા એમનો મુખ્ય ઉદ્દેશ હતો અને જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે. એ ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ જો આપણે ભગવાનની ભક્તિ કરીએ ને તો આપણને એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને આપણું આત્યંતિક કલ્યાણ થાય છે. અને એવા આપણને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ મળ્યા છે. જો પ્રમુખ સ્વામી મહારાજે પણ આપણો મોક્ષ કરવાની ચાવી રહીને એ મહંત સ્વામી મહારાજને સોંપી છે. એટલે જ તે મહંત સ્વામી મહારાજ આપણા અત્યારે મોક્ષદાતા છે. સન 2018નો જ એક પ્રસંગ આપણે જોઈએ કે જ્યારે મહંત સ્વામી મહારાજ હોંગકોંગની અંદર વિરાજમાન હતા અને સ્વામીશ્રીના કક્ષની અંદર એક રચનાત્મક એક બોર્ડ મૂકવામાં આવેલું અને જેમાં કિશોરી મંડળે એક અંગ્રેજીમાં એક પ્રાર્થના લખેલી હતી. એટલે જ્ઞાનેશ્વર સ્વામીએ માઇક લઈને એનું ભાષાંતર કરતા હતા અને કહેલું કે સ્વામી અમારી પાસે પાંખો છે, પરંતુ જ્યાં સુધી અમે આ આજ્ઞા અને ઉપાસનાનું યથાર્થ પાલન નહીં કરીએ ને ત્યાં સુધી અમે અક્ષરધામમાં અમારી ગતિ નહીં થાય. તો સ્વામી શું કરવું? એટલે આવી પ્રાર્થના એ કિશોર મંડળવાળા હતા એ બહેનો એ બધી કિશોરીએ લખેલું અને ત્યારે સ્વામીશ્રી તો એકદમ ભાવમાં આવી ગયા અને એમને કીધું, બે જ વાક્યો શબ્દો બોલ્યા કે ખેંચી લેશું. તો જો આપણને આ ભવસાગરમાંથી ખેંચી અક્ષરધામ પમાડનાર એ દ્રષ્ટિ માત્ર એ સ્વભાવ દોષો ટાળીને સુખ્યા કરનાર અત્યારે મહંત સ્વામી મહારાજ છે. આ એવા ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે. એ મહિમાનો વિચાર રહ્યો ને એ જ એક સત્પુરુષમાં જોડાણ છે. તો જો આપણે આવો મહિમાનો વિચાર મને કરીને રાખવાનો છે. બીજું આપણે સત્પુરુષમાં જોડાણ એટલે કે સત્પુરુષના કર્તાપણાનો પણ વિચાર. આમ તો શ્રીજી મહારાજે પણ અખંડ સુખી રહેવાના 6 વિચારો આપ્યા છે. એમાંનો એક આ વિચાર એટલે કે કરતા હરતાપણાનો વિચાર. તો આપણે આ સત્પુરુષનાની કરતા હરતા છે આ વિચાર રાખવાનો છે. કારણ કે શ્રીજી મહારાજ વચનામૃત ગરડા પ્રથમના 27માં વચનામૃતમાં કહે છે કે પૂર્વે જે અનંત પ્રકારના આશ્ચર્ય થઈ ગયા છે તથા હમણાં જે થાય છે તથા આગળ થશે તે સર્વે મને મળ્યા એવા પ્રત્યક્ષ ભગવાન તે વતે જ થાય છે. તો જો અહીંયા કરતા હરતાપણાનો વિચાર કે ભગવાનની મરજી વિના કોઈ પાંદડું હોય ને એ પણ કોઈ હલાવી શકે એને સમર્થ નથી. તો અહીંયા આપણે પ્રત્યક્ષ ભગવાન એટલે કોણ? ભગવાન સ્વામિનારાયણ. એ એવોના અંતર્ધાન થયા બાદ તો જો અક્ષર બ્રહ્મ દ્વારા એ સંત દ્વારા પ્રગટ રહીને પોતે કાર્ય કરે છે. કારણ કે અક્ષર બ્રહ્મ રહ્યા ને એ સંત એ ભગવાનની સમ્યક પ્રકારે ધારણ કર્યા છે અને વળી પુરુષોત્તમ નારાયણ જેવા અક્ષરમાં છે ને એવા જ તે પ્રકૃતિ પુરુષ પર્યંત કોઈમાં નથી. તમે જો વચનામૃત ગરડા પ્રથમનું 41મું વાંચો ત્યારે આપણને ખ્યાલ આવે કે અક્ષર બ્રહ્મમાં રહીને શ્રીજી મહારાજ કાર્ય કરે છે. શ્રીજી મહારાજના પ્રતાપે તે જો આ સંત કેવું સામર્થ્ય ધરાવે છે. તો એ વાત કરતાં તે વચનામૃત ગરડા પ્રથમના 27મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એ દરેક સંતો પરમહંસો હરિભક્તોને ઉદ્દેશીને કહે છે કે એ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, તે માટે એ સંત તો બ્રહ્માંડમાં સર્વ જીવોના ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. માટે એ સંત તો સર્વે જગતના આધારરૂપ છે. તો જો આ કરતા હરતાપણાનો વિચાર. સિડનીમાં તે એક નિવાસ કરતા પ્રફુલ્લભાઈ જેઠવાનો પુત્ર છે ને એક વિપ્ર હવે 5 વર્ષનો થયો પણ છતાં પણ એક પણ શબ્દ એ બોલી નહોતો શકતો. હવે પરિવારજનો પુત્રના મૌનથી બહુ ચિંતિત હતા. પણ 2015ની સાલની અંદર મહંત સ્વામી મહારાજ સિડની પધાર્યા અને ત્યારે જ ત્યાં પ્રફુલ્લભાઈ એમના પુત્ર વિપ્રને આશીર્વાદ લેવા માટે લઈ ગયેલા. એટલે સ્વામીશ્રીએ ત્યારે કહેલું આ પ્રફુલ્લભાઈ જેઠવાને કે બોલતો થઈ જશે, બસ આશીર્વાદ છે. અને આશીર્વાદ આપ્યા અને થોડા જ દિવસોની અંદર એ જે જીવવાની જે ઇન્દ્રિયો હતી ને એ આમ સ્વામીશ્રીએ પૂર્ણપણે કાર્યરત કરી દીધી અને એ આ મુશ્કેલીથી પોતે મુક્ત થઈ ગયો. આણંદના તે એક તેજસભાઈ ઠક્કરનો 8 વર્ષનો પુત્ર તિલક એનું નામ. હવે 2012ની સાલની અંદર બહુ એટલે બહુ સખત બીમાર પડ્યો હતો
અને તપાસ કરતાં ખબર પડી કે એની બંને કિડની ફક્ત 8% જ કામ કરે છે, 92% કામ કરતી નથી. એને તાત્કાલિક એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે. હવે નિષ્ણાંત ડૉક્ટરો જે હતા એમનો મત એ જ હતો કે આ કિડની છે ને ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડશે. હવે અચાનક આવી આફત આવેલી એટલે આ તેજસભાઈ કરે શું? પણ મહંત સ્વામી મહારાજ પાસે એ પુત્રને લઈ જવામાં આવ્યો અને સ્વામીશ્રીએ બધી વિગત જાણી અને કિડનીના સ્થાને આમ હાથે ફેરવો અને આશીર્વાદ પણ આપ્યા કે આ ટ્રાન્સપ્લાન્ટ નહીં કરાવવું પડે, બસ સારો ડૉક્ટર મળી જશે અને આ કિડની છે ને 50% કામ કરતી થઈ જશે. અને ખરેખર એક સારા કિડની સ્પેશિયાલિસ્ટ થોડી જ સારવાર એને આપી અને થોડા જ સમયની અંદર એ બંને કિડની હતી જે 8% જ જે કામ કરતી હતી એ કિડની 50% કામ કરતી થઈ ગઈ. જો ખરેખર આ સત્પુરુષનું સામર્થ્ય છે. એટલે એ ભૂતકાળ હોય કે અત્યારે વર્તમાન કાળ હોય કે ભવિષ્યકાળ હોય એ દરેકનું જાણે છે. ભવભૂતિએ પણ ઉત્તર રામચરિતમાં લખ્યું છે કે ઋષિણામ પુનરાધ્યામ વાંચનમ અર્થાનુધાવતી. એટલે કે આ સત્પુરુષરાને એ જે વચન ઉચ્ચારે છે ને એને અર્થ અનુસરે છે. યોગીજી મહારાજે સંકલ્પ કર્યો હતો કે યમુના નદીના કિનારે એ મંદિર બનાવવું છે. પ્રમુખ સ્વામી મહારાજે 33 વર્ષ સુધી ધીરજ રાખી. હવે યમુના નદીના કિનારે જ તે આપણને ભવ્ય એવું દિલ્હી અક્ષરધામ બન્યું. સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો હતો કે ગઢડાની અંદર ઘેલાના કાંઠે મંદિર બનાવું ટેકરાને. અને જો શાસ્ત્રીજી મહારાજે સંકલ્પને પૂર્ણ કરવા માટે ભલે 30 વર્ષ ધીરજ રાખી. શાસ્ત્રીજી મહારાજ કે રાજ પલટો થશે, થયો. અને જો ગઢડાની અંદર સૌ પ્રથમ આરસનું મંદિર એ આપણને પ્રાપ્ત થયું. એ ગઢપુર જોતા શ્રીજી સાંભળે એ આપણને એ મંદિરના દર્શન કરીએ ને ત્યારે શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ અને સ્વામિનારાયણ ભગવાને કહેલું હતું ને સંકલ્પ યથાર્થ રીતે પૂર્ણ થતો જોવા મળે. એ લંડનની અંદર હેરો જમીનની નહોતી મળી, લંડનની અંદર મંદિર બનાવવું હતું. પ્રમુખ સાહેબમાં જે કીધું વાંધો નહીં, કેસ ભલે હારી ગયા, ભગવાનને ત્યાં બિરાજવું નહીં હોય, આપણે બીજું સ્થાનની તપાસ શરૂ કરો. બધાય ચિંતિત થઈ ગયા હતા કારણ કે બધી રીતે આપણે સાચા હતા, પણ છતાં પણ જો એ થયું. રોબિન્સવિલ અક્ષરધામ 2023ની અંદર મહંત સ્વામી મહારાજે એ ઉદ્ઘાટન કર્યું. રોબિન્સવિલ અક્ષરધામ અમેરિકા. તો ત્યારે પણ એ 12,000 એ સ્વયંસેવકો કાર્યકરો હતા, એ નોકરિયાત વ્યવસાય કાર્યકરો હતા કે જેણે શીણી કે હથોડી નહોતી પકડી. હવે ખાલી 10-12 તે કાર્યકરો એ જે વધેલા કારીગરો અને બીજા બધાય કારીગરો વહી ગયા. જે તે કંઈક નજીવું કંઈક કારણ હશે, પરંતુ જો એ 12,000 સ્વયંસેવકોએ રોબિન્સવિલ અક્ષરધામ 2027માં પૂરું થવાનું હતું ને 2023માં પૂરું કરી નાખ્યું. આવા તો ઘણા બધા આપણે દ્રષ્ટાંતો પ્રસંગો કહી શકીએ. પણ જો આ સત્પુરુષ રાને એ પોતે જે વચન ઉચ્ચારે છે ને એ થાય જ છે. અરે તાજો જ દાખલો લઈએ. વર્ષ પહેલાં મહંત સ્વામીમાં જે કહેલું હતું કે મિશન રાજીપો 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા દિવાળી સુધીમાં. હજે તો દિવાળીના 1-1.5 મહિનાની વાર છે. અને જો આજે તમે જુઓ થોડાક સમયની અંદર એ હવે 80-90-95% કાર્ય પૂરું થઈ ગયું છે, 5% કાર્ય બાકી છે. અને પાછું 315 ગુજરાતી નહીં સંસ્કૃતમાં શ્લોક તૈયાર કરવાના. જો કાર્યકરો મથે માતા પિતાએ મહેનત કરી, સત્પુરુષે સમયે સમયે પ્રેરણા આપી, મોટિવેશન આપ્યું, તો આ થયું કામ અને થશે. તો જો આ સત્પુરુષનું વિઝન હોય છે ને એ આપણને માર્મિક રીતે દેખાતું નથી, પરંતુ જે તેઓ ધારે છે ને એ કાર્ય થાય જ છે. એક બાબતની આપણે જો ખાસ નોંધ લેવી જોઈએ કે આ ભગવાનના પ્રતાપે આ સત્પુરુષનું ધાર્યું ને અનંત કોટી બ્રહ્માંડમાં થાય છે, પરંતુ એમને કાળ, કર્મ કે માયા એ અમુક કાર્ય કરવાની સ્વતંત્રતા એમને આપીશ. કારણ કે સત્પુરુષની કાળ, કર્મ અને માયાના દરેક કાર્યમાં એ દખલગીરી કરતા નથી. બીજું કે આપણા જીવનમાં તે જો દુઃખ અને નિષ્ફળતાનો આપણે સામનો કરવો પડે તો ત્યારે પણ આપણે સમજણ રાખવી ઘટે કે આ સત્પુરુષની ઈચ્છાથી જ આવ્યું છે અને આમાં નક્કી કંઈક સારું થવાનું છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ તેમની વાતની અંદર કીધેલું ને કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એટલે ભગવાન રહ્યા ને એ તો કેવા છે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદ મારું ન બદલે રે, અધમ ઉદાહરણ
અવિનાશી તારા. ભગવાન તો અધમના ઉદાહરણ છે, બધાનો ઉદ્ધાર કરશે, પરંતુ એક યાદ રાખવાનું, ભગવાન અને સત્પુરુષ સાથેનું આપણું જોડાણ રહ્યું ને એ અગત્યનું છે. એ જોડાણ કેવું? તો લૌકિક ઉદાહરણ આપણે એક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈક બે યુગલ હોય, એક કિશોર હોય અને એક કિશોરી હોય, તો એટલે છોકરો અને છોકરી. હવે સ્વાભાવિક રીતે નવતે એંગેજમેન્ટ થયું હોય અને શરૂઆતની અંદર લગ્ન ન થાય ત્યાં સુધી કેવું આમ જોડાણ રાખે છે. એ સવારમાં કેટલા વાગે જાગ્યા, ક્યારે મેસેજ કરવાનો, શું કરવાનો, અરે બહાર ગામ કે કંઈક ફરવા ગયા ને તો ન્યાય મેસેજ શરૂ હોય. રાત્રે 12 2 વાગ્યા સુધી અનુસંધાન હોય. અરે અમુક વાર તો એવું પણ આપણે કરીએ કે સવારમાં પાસ વહેલા જ, એ કેવું નિત્ય કેવું અનુસંધાન હોય, એ જોડાણ જો કેવું હોય ત્યાં. જો આ લોકમાં આપણને આવું જોડાણ રહેતું હોય તો આવું આપણે સત્પુરુષ સાથે ન રાખી શકીએ? શું ભગવાન સાથે ન રાખી શકીએ? બસ આવું જોડાણ આપણે રાખીએ ને તો ખરેખર એ આ કરતાપણાનો જો વિચાર રહ્યો ને એ જ એક મોટું જોડાણ છે. અને આવું જોડાણ રાખવું જ પડશે. બીજું આપણે સત્પુરુષનું જોડાણ એટલે એ સત્પુરુષને પ્રસન્ન કરવાનું અનુસંધાન. કારણ કે ભગવાનનો ભક્ત છે ને જે ક્રિયા કરે ને એમાં સત્પુરુષને પ્રસન્ન કરવાનું અનુસંધાન રાખવું જોઈએ. અને એ જ એ સર્વે વિચારોમાં સૌથી શ્રેષ્ઠ વિચાર છે. મહંત સ્વામી મહારાજ તો ઘણી વખત કહે છે કે આ વિચારો ની સર્વે વિચારોનો રાજા છે, કિંગ ઓફ ધ ઓલ થોટ્સ. એટલે બધાય વિચારોનો જો કોઈ રાજા હોય ને તો આ સત્પુરુષને પ્રસન્ન કરવાનું અનુસંધાન. કેટલીક વાર તો આપણને સત્પુરુષ કરતા છે ને ઘણી વખત એવું થઈ જાય, વ્યક્તિ હોય, સ્થાન હોય, પદાર્થ હોય ને, આવું બધું ઘણું બધું પ્રધાન થઈ જાય અને પરિણામ શું આવે છે? સત્પુરુષ ગૌણ થઈ જાય. પરંતુ જો જે ભક્તને સત્પુરુષની પ્રસન્નતા મેળવવાનું જો અનુસંધાન રહેશે ને તો એને વ્યક્તિ કે સ્થાન કે પદાર્થ એ વિઘ્નરૂપ થતા નથી. એટલે આપણા જીવનની અંદર આ સત્પુરુષ સાથેનું દ્રઢપણે જોડાણ ક્યારે થશે? કે જ્યારે રાજી કરવાનું અનુસંધાન રાખીશું ને તો. અને જો આ રાજીપાનો એક વિચાર છે, શાસ્ત્રીજી મહારાજના તે મંડળમાં એક રામ રતનદાસ નામે એક સાધુ હતા. હવે એમની પાસે છે ને શ્રીજી મહારાજના ચરણાવીન હતા અને થોડાક ઝાંખા હતા. એટલે એમને શાસ્ત્રીજી મહારાજ પાસે આવીને કીધું કે તમે તમારા ચરણાવીંદ આપો, અને એવી વાત કરી. અને અનેક વડીલ સંતો હતા, એમની પાસે પણ આ સિફારિશ કરી કે આ શાસ્ત્રીજી મહારાજને કહો કે મને એમની પાસે રહેલા જે શ્રીજી મહારાજના ચરણાવીન છે ને એ આપે. એટલે શાસ્ત્રીજી મહારાજે તો એમને સ્પષ્ટ ના જ પાડી દીધી. પણ છતાં પણ છે ને રામ રતનદાસ હતા ને પોતે લોભી પ્રકૃતિના હતા. એટલે ભગતજી મહારાજ પાસે જાય અને આ ચરણાવીનની જે જોડ હતી એ બદલવાને આપવા માટે વિનંતી કરી. હવે ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને બોલાવ્યા અને પૂછ્યું કે તમે મારું વચન પાળીને મને રાજી તેમ કરશો કે નહીં કરો? એટલે ગુરુ નેતા પ્રસન્ન કરવાની આવી તક હતી એટલે શાસ્ત્રીજી મહારાજ તો કેવી રીતે ચૂકે? એટલે એમને તરત કીધું કે હા પાડી, હવે રાજી કરી જ છું ને, તમે કહો એમ, તમારું વચન શિરોમાન્ય. એટલે એમને કીધું કે તો આ રામ રતનદાસે આ ચરણાવીન બદલવાના સ્થાને તમે આખી જોડ માગી છે તો એ તમે આપો. હવે જો શાસ્ત્રીજી મહારાજ તો, કારણ કે આ રામ રતનદાસજીનો લોભી પ્રકૃતિનો સ્વભાવ હતો, એ તો આખી જોડ માગવાની વાત થઈ એટલે થોડીક પ્રકૃતિ જોઈને ઉદાસ તો થઈ જતા. પરંતુ આ શાસ્ત્રીજી મહારાજને એ ભગતજી મહારાજને પ્રસન્ન કરવાની એ પોતે એક તાન હતું અને રાજીપો દર્શાવવાનો એ તક હતી. એટલે પોતે ચરણાવીંદ આપી દેશે રામ રતનદાસ સાધુને. અને ત્યારે જોડ આપીને એટલે ભગતજી મહારાજે તો બહુ રાજીપો દર્શાવ્યો ને બે હાથ એમના માથે મૂકી દીધા. હવે આ વાતની છે ને આચાર્ય વિહારી લાલજી મહારાજને ખબર પડી. એટલે ભગતજીને બોલાવીને ઠપકો આપ્યો કે તમને ખબર છે આ મંડળ ચલાવનારની ચરણાવીંદની જરૂર પડે, અને આ ચરણાવીંદ હોય ને તો જ આ સાધુ ભેગા રહે બધાય, અને એની પાછળ પાછળ બધાય ફરે. એટલે ત્યારે ભગતજી મહારાજે કીધું અને સ્વસ્થતાપૂર્વક કીધું કે આ ચરણાવીંદના પાડનારા શ્રીજી મહારાજ એને હું આપીશ, એટલે એ ઘણા સાધુ એમની પાસે રહેશે. અને જો આ સત્પુરુષ, આ ગુણાતીત ગુરુ પરંપરા અત્યારે ચાલી રહી છે કે એમનામાં અખંડ એ શ્રીજી મહારાજ બિરાજમાન છે. અને જો આજે દેશ અને દુનિયાની અંદર પણ એ આજે ડંકો વાગી રહ્યો છે અક્ષર પુરુષોત્તમ, તો ખરેખર આ સિદ્ધાંતને તો ધન્યવાદ દેવાના, પરંતુ સાથે સાથે આ મર્મની વાત એ ભગતજી મહારાજે ત્યારે એ આચાર્ય વિહારીલાલજી મહારાજને કરી. તો આમ શાસ્ત્રીજી મહારાજને જો આમ મને
લૌકિક વ્યવહારમાં એ મહત્વ ગણાતી વસ્તુઓ કરતાં તે એમને પ્રસન્નતા શું હતી અગત્યની હતી કે સત્પુરુષ પ્રસન્ન થવા જોઈએ. શાસ્ત્રીજી મહારાજને ભગતજી મહારાજ કઈ રીતે પ્રસન્ન થાય ને આ એમનો મુખ્ય હતો. એટલે જ તો એમને ચરણાવીને જતા કર્યા, એમને થોડોક પણ સંકોચ ન થયો. તો ખરેખર આપણા જીવનની અંદર તે આવો રાજીપો આપણે મેળવવા માટે સત્પુરુષને રાજી કરવાનું તાન રાખવાનું છે. જો શ્રીજી મહારાજ અને એક ગુણાતીત સત્પુરુષની પ્રસન્નતા મેળવવાનું જે અનુસંધાન રાખે છે ને એને મહારાજે વચનામૃત ગરડા અંત્યના 27મા વચનામૃતની અંદર એ બ્રહ્મર્ષિ એ સાધુની ઉપમા આપેલી છે. જો ભલે ગૃહસ્થ તમે હોય, ત્યાગી ન હોય, પરંતુ આ અનુસંધાનની અંદર તમે રહો ને તો તમે સાધુ જ કહેવાઓ. અને મહારાજે વાત કરી કે જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. તો ભલે તમે ગૃહસ્થ હોય, બૈરા છોકરા હોય, પરંતુ જો તમે આ નિત્ય અનુસંધાન રાખતા હોય ને તો શ્રીજી મહારાજ તમને બ્રહ્મર્ષિની ઉપમા આપી, તમને સાધુની ઉપમા આપી છે. તો ખરેખર આપણે ભગવાનને પ્રસન્નતાને અર્થે આપણે ભક્તિ કરવાની છે. આફ્રિકામાં તે એક સુખી જીવન વિતાવનાર ગોરધનભાઈ પટેલ નામના એક હરિભક્ત યોગીજી મહારાજે તો 1956ની સાલની અંદર એમને ભારત બોલાવી લીધા. ગોરધનભાઈએ યોગી બાપા જીકે સ્વામીના હુલામણા નામથી બોલાવતા. એટલે ગોંડલમાં જ રહીને તેઓ મંદિરમાં એકાઉન્ટની સેવા બજાવે. પરંતુ મકરાણાના પથ્થરના હિસાબ કિતાબ માટે છે ને એક સારા માણસની જરૂર હતી. એટલે યોગી બાપાએ જીકે સ્વામીને વાત કરી તો તેઓ ગુરુહરિને પ્રસન્ન કરવા માટે પોતે તૈયાર થઈ જાય. અને મકરાણાના જંગલની અંદર એમને રહેવું એ વખતે મોટું એક તપ ગણાતું. કારણ કે આ વનની અંદર અસહ્ય ગરમી, પાછું ઊંડા કૂવામાં પાણી ખેંચવાનું, પાછી નાની ઓરડીમાં રહેવાનું, ઘણીવાર તો ફક્ત એ ચણા ખાઈ નહીં તે તમારે આખો દિવસ પસાર કરી નાખવાનું. હવે આવી બધી મુશ્કેલીઓમાં પણ આ ગોરધનભાઈ હતા એ પોતે 1-2 દિવસ નહીં પરંતુ 2.5 વર્ષ એ યોગીજી મહારાજની આજ્ઞાથી રહ્યા. ત્યારબાદ જ્યારે યોગીજી મહારાજની આજ્ઞાથી બોચાસણ મંદિરમાં વ્યવહારની એમને સેવામાં જોડાઈ ગયા. હવે પ્રમુખ સાહેબ મહારાજ જ્યારે જ્યારે પણ આ બોચાસણ પધારતા ને ત્યારે એમને અવશ્ય મળીને ખબર અંતર પૂછતા. અને પ્રમુખ સાહેબ મહારાજ કહેતા કે આ જીકે સ્વામી છે ને ધોળે લુગડે સાધુ છે. જો આજ્ઞા યોગીજી મહારાજને પ્રસન્ન કર્યા તો જો આ પ્રમુખ સાહેબ મહારાજ આટલા બધા રાજી થઈ ગયા. જો બીજું એક સત્પુરુષ સાથેનું જોડાણ એટલે એ સત્પુરુષમાં નિર્દોષ બુદ્ધિ. ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત સત્પુરુષ એક માયાથી પર છે અને એ પૃથ્વી ઉપર તે મનુષ્ય દેહ ધરે છે પણ એ દિવ્ય લીલા કરે છે. તેમને વિષય કોટી કલ્પે પણ દોષ છે જ નહીં. આ ભક્ત જ્યારે પોતાના મનથી જો આ સત્પુરુષમાં આવો નિર્દોષ ભાવ રાખે ને ત્યારે જ તેને બહુ જ મોટો લાભ થાય છે. અને જો આપણને લાભની દરેકને અપેક્ષા હોય છે તો લાભ મેળવવા માટે આવી સમજણ એ મને કરીને રાખવાની છે. મહારાજ પણ વચનામૃત ગરડા પ્રથમના 73મા વચનામૃતમાં કહે છે કે રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તો પોતે સર્વ દોષ થકી રહિત થાય છે. તો જો આપણામાં રહેલી કસરો કે દોષોને આપણે ટાળવા માટે આપણે સત્પુરુષને નિર્દોષ સમજવાના. જૂનાગઢના તે એક ભક્ત હતા. હવે પોતે સ્વાદ એમને ખૂબ નડતો અને રસોઈ સ્વાદિષ્ટ ન હોય ને એટલે ઘરમાં અવશ્ય કંકાસ થાય અને પરિવારમાં તે બધાના મન એને લીધે બહુ ઊંચા રહેતા. પણ આ ભાઈ એક વખત ગુણાતીતાનંદ સ્વામી શું જમે ને જોવા માટે ગયા અને ભોજન દર્શનથી એમને તો પ્રતીતિ થઈ ગઈ. કારણ કે સ્વામી તો અત્યંત નિસ્વાદી જમતા. અને ગુણાતીતાનંદ સ્વામીની આપણે વાત કરીએ ને તો પોતે 40 વર્ષ એ જૂનાગઢ મંદિરના મહંત હોવા છતાં પણ એ એક દિવસ જૂનો એ બાજરાનો રોટલો હોય, છાશ હોય અને મીઠું હોય, આવું પોતે નિસ્વાદી જીવન જીવતા હતા. એટલે હવે સત્પુરુષને નિસ્વાદી જાણ્યા એટલે સ્વામીએ તો નિસ્વાદી જાણ્યા એટલે તરત તેમનો પણ જે સ્વાદ હતો ને એ ટળી ગયો. અમદાવાદના તે એક ભક્તનો પોતે ઉતાવળ્યો સ્વભાવ અને કોઈ પણ યોગ્ય રીતે સમયસર કામ પૂરું કરે નહીં એટલે તરત તે એમને ગુસ્સો આવે. પરંતુ મહંત સાંઈ મહારાજના દર્શનથી એમને પ્રતીતિ થઈ ગઈ કે આ સ્વામીશ્રી તો કેવી અત્યંત પોતે ધીરજ રાખે છે અને બીજા પાસેથી કામ લે છે. અને આ વિચારથી જ તે ભક્તના સ્વભાવની અંદર પરિવર્તન આવી જાય છે અને જે પોતાની જે કાર્યશૈલી હોય છે એમાં એ પણ બદલાઈ જાય છે. તો જો આવી નિર્દોષ બુદ્ધિ જો સત્પુરુષમાં આપણે રાખીએ ને તો ખરેખર આપણું જોડાણ થાય છે.
હવે આ તો વાત થઈ મને કરીને, હવે આપણે કર્મે કરીને પણ સત્પુરુષમાં જોડાણ રાખવાનું છે. કર્મે કરીને સત્પુરુષમાં જોડાણ એટલે શું? તો આ દેહે કરીને એમની સેવા કરવાની છે અને એમની આજ્ઞાનું પાલન કરવાનું છે. હવે ગુણાતીતાનંદ સ્વામીએ તે જ્યારે જૂનાગઢમાં નવી હવેલીનું કામ ચાલુ કરાવ્યું, એટલે એમાં પાયા ખોદવાનું કામ પૂરું થયું પછી આમ રેતી ધોઈને એમાં અંદર નાખવાની હતી. હવે રેતી ધોઈને પાણીમાં પલાળવાની, ટોપલામાં નાખવાની, પછી પાયામાં નાખવાની. એટલે આવું કરવા લુગડા તો પલ્લે તે ને બગડે તે, અને મહેનતનું કામ. એટલે બધાય તો બધા હરિભક્તો હતા, એ બધાય તો ધીમે ધીમે એવી યુક્તિ કરીને ત્યાં છટકી ગયા. પણ ગુણાતીતાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને આ સેવા કરવા માટે કીધું અને તેઓ તો તૈયાર થઈ જાય તરત તે. અને ઘડીભર વિસામો લીધા વિના એ દિવસભર એમને આ સેવા પોતે કરતા રહ્યા. અને સ્વામી તે એમને આ ભગતજી મહારાજની આ ધગશ જોઈને બહુ રાજી થઈ જાય. વળી જો ઘણી વખત તો ચૂનાઈના તે કારખાનાની સેવામાં બધાને એવું લાગતું કે આમાં હાથ પગ ફાટી જાય ને આંખે અંધાપો આવી જાય ને આ બીકથી કોઈ આવી સેવામાં જોડાય નહીં. પરંતુ સ્વામીશ્રીની આજ્ઞાથી તો આ ભગતજી મહારાજ એ સેવામાં જોડાઈ જાય. કેટલાક દ્વેષીઓ તો આ ભગતજી મહારાજની માથે હાથે કરીને બાર મણના ચૂનાના કોથળા ફેંકતા, પણ છતાં પણ ભગતજી મહારાજ શું મનની અંદર વિચારતા હતા કે આ બધાયમાં રહીને એ ગુણાતીતાનંદ સ્વામી મારી કસોટી કરે છે. જો આવા વિચારથી પોતે સેવા મડક રહેતા, આવી ચૂનાની ગરમીથી આંખે અંધાપો આવશે એવી બીક કોઈ બતાવે ને તોય શું કે આ ગુણાતીત સ્વામી રહ્યા ને એ મારો દેહ કુરબાન છે, મારે તો ગમે એ તેમ થાય પણ એમને રાજી કરવા જ છે. અને જો આ રાજી એમને કર્યા, 3.5 વર્ષની અંદર એમને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો. તો જો ભગતજી મહારાજે દેહે કરીને સેવા કરી, સ્વામીની આજ્ઞાનું પાલન કર્યું અને જુદી જુદી સેવામાં જોડાતા. ગિરનારને બોલાવવાનું કીધું, ગિરનારને બોલાવવા જવા માટે તૈયાર થઈ ગયા. હવે જૂનાગઢની અંદર સભામાં બેઠા હતા કે 500 પાવડા અને 300 તગારા લાવો. તો ભગતજી મહારાજ ઊભા થાય છે. હવે ખબર જ હતી ગુણાતીતાનંદ સ્વામી કે આ જૂનાગઢ મંદિર અંદર 50 જ છે, છતાં પણ એમાં સંશય નથી રાખતા. તો જો આવી તો ઘણી બધી સેવાઓ કરેલી. તો આવી જ રીતે આપણે પણ જે મહંત સ્વામી મહારાજ સત્પુરુષ આપણને જે આજ્ઞા કરે છે ને એવી સેવામાં આપણે જોડાવાનું છે. અને તો જ તે સત્પુરુષ અંતરથી રાજી થશે, તો આ દોષો દૂર થઈ જશે. ગુણાતીતાનંદ સ્વામીએ 6ઠ્ઠા પ્રકરણની 241મી વાતમાં કીધું છે કે મોટા સાધુ હોય ને એની તો આ દેહે કરીને સેવા કરવી, અને ચકચૂર કરી દે ને તો રાજી થઈ જાય. તો જો આપણે આ દેહ રહ્યું ને એને કરીને જેટલું સેવા થાય ને બને તેટલી આપણી સેવા અવશ્ય કરવી જોઈએ. યોગીજી મહારાજનો એ સંકલ્પ હતો. તમે જો યમુના નદીના કિનારે એ મંદિર કરવું છે, તો આ સંકલ્પને સાકાર કરવા માટે એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કૃત નિશ્ચય તો હતા જ તે, પણ એ સ્વામી બાપાની આજ્ઞાથી સદગુરુ વર્ય ઈશ્વરચરણ સ્વામીને હવે જમીન સંપાદન કાર્ય માટે ઘણી વખત એમને દિલ્હી જઈને પ્રયત્નો કરેલા. અને સ્વામી બાપાના આશીર્વાદથી 2000ની સાલમાં એ જમીન પ્રાપ્ત પણ થઈ. ત્યાર પછી બાંધકામનું કાર્ય એ કરવું કાંઈ સહેલું નહોતું, પરંતુ આ પ્રમુખ સ્વામી મહારાજને એ 5 વર્ષમાં અક્ષરધામનું નિર્માણ કાર્ય પૂરું કરવું હતું. અને સ્વામી બાપાને પ્રસન્ન કરવા માટે સદગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી હવે અને સંતોએ ખૂબ દાખલો કર્યો અને અક્ષરધામનું કાર્ય અશક્ય કાર્યને શક્ય બનાવી દીધું 5 વર્ષની અંદર. અને 6/11/2005ના રોજ હવે જ્યારે અક્ષરધામ લોકાર્પણનો સમારોહ એક ખૂબ ભવ્યતાથી અને દિવ્યતાથી ઉજવાયો. અને લોકાર્પણ સમારોહના બીજા જ દિવસે સાંજે એક સ્વયંસેવકોની સભાની અંદર પ્રમુખ સ્વામી મહારાજે તમામ સદગુરુ સંતોને હાર પહેરાવ્યા. એમાં ઈશ્વરચરણ સ્વામીને તો સ્વામી બાપાએ બીજી વાર બોલાવ્યો ને હાર 2 વખત પહેરાવ્યા. અને આમ કૃપા વર્ષા કરતાં કરતાં પોતે ભેટી પણ પડે છે. તો જો એક અક્ષરધામ બાંધકામની સેવામાં જો ઈશ્વરચરણ સ્વામીએ જે રીતે હોમાઈ ગયા, તો જો રાજીપો એમને પ્રાપ્ત કરી નાખ્યો. તો આપણા સદગુરુ સંતોએ તે જો દિવસ રાત તમે જો સેવા ભક્તિ કરી છે ને અત્યંત ભીડો બેઠો છે. અને સત્પુરુષ સાથેનું એ દ્રઢ જોડાણ હોય ને તો જ આ શક્ય છે. એમ આપણે પણ આપણા જીવનની અંદર આ સત્પુરુષ સાથેનું જોડાણ હોય ને તો એ સેવા થઈ શકે. દેહે કરી નહીં તે, મને કરી નહીં તે. અને ત્રીજી રીતે સત્પુરુષમાં જોડાણ એટલે કે વચને કરીને સત્પુરુષમાં જોડાણ. એ વચને કરીને સત્પુરુષનું જોડાણ એટલે શું? તો એમને મહિમાનું આપણે ગાન કરવું. જો ગુણાતીતાનંદ સ્વામીનું સાચું સ્વરૂપ હતું એ ભગતજી મહારાજ જાણતા હતા. એટલે એમના અંતરની અંદર તમે જો દ્રઢ પ્રતીતિ હતી
કે આ સામાન્ય મનુષ્ય સ્વરૂપે આ દેખાતા ગુણાતીતાનંદ સ્વામીની મૂળ અક્ષર બ્રહ્મ છે અને શ્રીજી મહારાજને રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. અને સ્વામીએ પોતાનું આ સ્વરૂપ બધાને ઓળખવાની આજ્ઞા પછી આ પ્રાગજી ભક્તને કરેલી. એટલે સ્વામી મૂળ અક્ષર છે ને એ વાત એમને જો ભગતજી મહારાજે ગમે તેવી પરિસ્થિતિ ન હોય, એ પરિસ્થિતિ માન હોય કે અપમાન હોય, દ્વેષીઓ દ્વારા એમને લાડવાની અંદર ઝેર નાખવામાં આવેલું, છડે ચોક કહેતા હતા. જો રાજકોટથી તે એક મંગળજી ઠક્કર 200 હરિભક્તો ગુણાતીતાનંદ સ્વામીના દર્શન સમાગમ કરવા માટે જુનાગઢ આવેલા અને આ મંગળજી ઠક્કરે પ્રાગજી ભક્તને પૂછ્યું કે અક્ષરધામ કહે છે તે શું? અને ત્યારે પ્રાગજી ભક્તે સ્વામી તરફ નિર્દેશ કરીને કીધું કે આ જે સૂતું છે ને એ જ અક્ષરધામ છે. અને સ્વામીશ્રીની જો આવી મહિમાની વાતો કરી અને એમના સ્વામીના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો. ખરેખર જો આપણે પણ ગમે તે સંબંધીઓ હોય આપણા, ગમે તે આપણે નોકરી ધંધા કરતા હોય, આફ્રિકાના તે તમે જો આ મગનભાઈ તમે કહો, તો આ બધાએ પોતે સત્સંગનો પ્રચાર માટે કાર્ય કરેલું છે. શા માટે? કારણ કે આપણને સાચું મળ્યું છે. હવે આ વાતને આપણે માનવાની છે ને બીજાને કહેવાની છે અને પ્રતીતિ કરવાની છે. પ્રાગજી ભક્તના જીવનની અંદર જુઓ ને તો તમે અનેક વાર સ્વામીનો આવો મહિમા કહેવા બદલ ઘણા બધી અપમાન ને તિરસ્કારો એમને સહન કરવા પડ્યા. હવે જુનાગઢ મંદિરના તે કોઠારી ત્રિકમદાસ હતા, એ ગુણાતીતાનંદ સ્વામીના જ શિષ્ય હતા, પણ એ અક્ષરબ્રહ્મ તરીકે એ અપાર મહિમા કોને? એ પ્રાગજી ભક્તના મુખે એમને સાંભળો. હવે અમને ન ગમ્યું અને કહે કે આવો બહુ જ છકમાં સ્વામીનો મહિમા કહે છે તે કોઈ વખત માર તન પડશે. ઉનાના તે એક મુખ્ય હરિભક્ત હતા કમા શેઠ. આવા પ્રાગજી ભક્તે સ્વામીનો મહિમા કહ્યો તો તે એમને વઢ્યા અને ઉશ્કેરાઈને કીધું કે એક ધોલ મારી દીધી. બોલો, ભગતજી મહારાજને ધોલ મારી છતાં પણ ભગતજી મહારાજ સ્થિર રહ્યા. અપમાન તિરસ્કાર કર્યા, માર તો કદાચ કોઈ સહન કરી લે, પરંતુ જો પ્રાગજી ભક્તને સ્વામીનો મહિમા કહેવા બદલ સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા. એટલું જ નહીં, ઝેર આપવામાં આવ્યું છતાં પણ એમને જો સ્વામીનું મહિમા ગાન ચાલુ જ રાખ્યું. વિમુખ થયા ને છતાં પણ એ દરવાજા બહાર બેસીને કહેતા કે અક્ષરધામ જાય છે, દર્શન કરી લો. એમ વિમુખ સ્થિતિમાં પણ એ અક્ષરની જે મોલ્લી હતી ને એ તો વગાડવાનું શરૂ જ રાખ્યું હતું ભગતજી મહારાજે. અને જો શાસ્ત્રીજી મહારાજે પણ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને એ પોતે મૂર્તિમાન સ્વરૂપે એને દેશ વિદેશની અંદર ડંકો વગાડવો છે, આ ઉદ્દેશ સાથે તેઓ આગળ વધેલા. અને આપણને ખ્યાલ છે કે વિપરીત પરિસ્થિતિઓ કોઈ પણ પ્રકારના દાણા નહીં, પાણા નહીં, નાણાં નહીં, ગણ્યા ગાંઠિયા સંતો હરિભક્તો પણ થોડાક, પણ છતાં પણ આપણને એક શુદ્ધ ઉપાસના મળે. અક્ષર પુરુષોત્તમનું પ્રવર્તનનું કાર્ય, ખરા પ્રવર્તક એ આપણને શાસ્ત્રીજી મહારાજ જેવા ગુરુની પ્રાપ્તિ થઈ. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં તે આ વાત નિશ્ચિત તરીકે જોવા મળે છે કે ખરેખર વચને કરીને એમને કાર્ય કરી બતાવ્યું છે. એ યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર લખવા ખાતર કે સારું લગાડવા માટે નહીં કે સહન શક્તિ એ જબરો ગુણ છે. એ વિજ્ઞાનદાસ સ્વામી સાથે 17 વર્ષ સુધી રહ્યા છે. ઢોર માર પણ એમને ખાધેલો છે, સહન કર્યું છે, ઉકારો પણ નથી કર્યો. તો જો આવી પરિસ્થિતિની અંદર પરંતુ શું ગુરુની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ, ખરેખર એમને આનંદ જોવા મળતો. તો આવા વિઘ્નો વચ્ચે ગુરુના મહિમાનો આપણે પ્રચાર પ્રસાર કરવો ને એ ખરેખર સત્પુરુષ સાથેનું જોડાણનું એક ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપણે જો કોઈ હોય ને તો એ શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ છે. આપણી ગુણાતીત ગુરુ પરંપરા છે. એ સત્પુરુષમાં એ જોડાણ કેવી રીતે કરવું જોઈએ ને એનો એ આદર્શ આપણી ગુણાતીત ગુરુવર્યોએ તે પોતાના જીવન દ્વારા આપણને શીખવું છે. અને એમને બતેલાવા રીત પ્રમાણે આપણે મન, કર્મ, વચને કરીને એમનો સંગ કરવાનો છે. અને આપણા વ્યસન દૂષણ હોય ને તો જ છૂટે. સ્વભાવ વાસના રહીને એ બળે છે અને બ્રહ્મરૂપ છેલ્લે થવાય છે. ઓદરકાના તે એક રામસંગ બાપુનું હવે પૂર્વ જીવન તમે જુઓ ને તો ક્ષત્રિય વટ અને પાછું શૂરવીરતા અને દારૂ, માંસ ને લૂંટફાટ ને પોતે નિર્દય હત્યા પણ કરતા, એટલે દુર્ગણોથી ભરપૂર એમનું જીવન હતું. પણ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા અને એમના જીવનની અંદર નવો વળાંક આવી જાય. એમને વર્તમાન ગ્રહણ કર્યા ત્યારથી એમનું જીવન આખું બદલાઈ ગયું અને તેઓ ફક્ત દુર્ગુણોથી મુક્ત ન થયા પરંતુ એક આદર્શ સત્સંગી બન્યા. કારણ કે 1990માં તે પ્રમુખ સ્વામી મહારાજે આ ક્ષત્રિયોના 42 ગામોમાં 200 વર્ષ જૂના એ જે પરસ્પર અબોલા અપૈયા તોડાવ્યા હતા અને એ રામસંગ બાપુએ સ્વામી બાપાની આજ્ઞામાંથી પહેલ કરી હતી.
તો જો આવું જીવન એમને જીવ્યા હતા, 1990 પછી તે બાપુનું જીવન રહ્યું ને એ આમ ઉચ્ચ કોટીનું બની ગયેલું. લોકો એમની પાસે છે ને આમ જીવન ઘડતરની શીખ લેવા આવતા, કથા સાંભળતા અને કથા સાંભળીને પોતે ધન્યતા અનુભવતા. અને ઘણી વખત પ્રગટના મહિમાની અપરંપાર વાતો એમને કરેલી. તો ખરેખર જો આવી રીતે આપણે બધી જગ્યાએ જ્યાં આપણને મળે સમય, સંજોગ, પરિસ્થિતિ, એ દરેક સમયે આપણે ભગવાન અને સત્પુરુષને આપણે ગુણગાન ગાવામાં થાકવું ન જોઈએ. આવા તો ઘણા બધા ભક્તો આજે સત્પુરુષના જોડાવાથી એમના વ્યસનો હોય કે સ્વભાવ હોય કે દુર્ગુણો હોય એમાંથી મુક્ત થયા છે, અને છતાંય દેહે એ મુક્ત દશાને પામ્યા છે ને પોતે ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. તો ખરેખર એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવાની છે. જો આ બધી વાતો એ ખરેખર આપણા જીવનની અંદર ઉતરી જાય અને જો સત્પુરુષનું જોડાણ જો એ મન, કર્મ અને વચને કરીને થઈ જાય ને તો ક્યારેય કોઈ દિવસ વાંધો આવે નહીં. જો લૌકિક રીતે તો આપણે કોઈક ધંધો વ્યવસાય કરતા હોય ને તો કેવું મન દઈને ધંધો કરીએ, પછી આપણે કર્મ આપણી ધંધાની અંદર બને ને એટલું વધુ આપણે એમાં કામ કરીએ છીએ. એ કર્મ દ્વારા આપણે સેવામાં કેટલી બધી સેવા તો એ ન કહેવાય, પૈસા કમાવા માટે તે આપણે પ્રયત્નો કરવી છીએ તો એના હાર્ડવર્ક આપણે કેવી છીએ, મહેનત કરવી છીએ. અને વચન એ કરીને કેવી રીતે કરવી છીએ, તો કોઈક સામે ઓલો કોઈ ગ્રાહક આવ્યો હોય તો ગ્રાહકને કઈ રીતે વસ્તુ ખરીદે ને એ માટે જ તે આપણા ઉદ્દેશો હોય છે એવા, અને કેવું આપણે સારું એવું બોલવી છીએ. દરેક પ્રકારના ધંધાના નિયમોનું કેવું પાલન કરીએ છીએ. બસ તેવી જ રીતે આપણે ભગવાન અને સત્પુરુષનું મન, કર્મ, વચને આપણે સમાગમ કરવાનો છે. જો આ સમાગમ થશે ને તો દરેક પ્રકારના દોષોનો વિનાશ થશે. અને જે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે જેમ સૂર્ય હોય એ સૂર્યના પ્રકાશના કિરણો થકી જ તે, પણ જો બિલોરી કાચ વચ્ચે લાવવામાં આવે ને એ જોડાણ થાય ને તો એ દીપ પ્રગટે જ તે, દીવો થાય જ તે. એમ આપણા જીવનની અંદર પણ જે દુર્ગુણો હોય, જે સ્વભાવ હોય, જો દરેકના સ્વભાવ હોવાના છે. અમુકને કામના સ્વભાવો હશે, અમુકને ક્રોધના સ્વભાવ હશે, લોભના સ્વભાવ હશે, અભિમાન પણ હશે અમુકને. તો આવી બધી પ્રકૃતિ તો કહેવાય ને સંસ્કૃતની અંદર એક કહેવત છે, તુંદેર ટુંદેર ભતીર ભિન્ના. એટલે કે દરેક જેટલા માથા છે ને એટલા વિચારો અલગ છે, એટલા સ્વભાવો અલગ અલગ છે. તો બધામાં અલગ અલગ હોવાનું, પરંતુ આપણું શું કરવાનું કામ? તો આપણે છતી દેહે અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત કરવાનું છે. એ આધ્યાત્મિક હોય, એ સામાજિક હોય કે એ પારિવારિક હોય, એ દરેક ક્ષેત્રની અંદર આપણે શાંતિથી જીવન પસાર કરવાનું છે. અને ખાસ તો આપણો જે 4 પ્રકારના પુરુષાર્થ છે કે એ આપણે 4 પ્રકારના પુરુષાર્થ એ અપનાવવા જ પડે. અને જો આ 4 પ્રકારના પુરુષાર્થો આપણે જો ન કરીએ, અને એમાંય જે અગત્યનો જે પુરુષાર્થ છે, કર્મ હોય કે અર્થ હોય કે કામ હોય કે મોક્ષ હોય, તો એમાં મોક્ષ એ પણ એક અગત્યનો છે. અને જો મોક્ષ માર્ગે આગળ વધવા માટે સત્પુરુષ 24 કલાક 7 દિવસ અને 365 દિવસ કાર્યરત છે. એ આપણા માટે જ વિચરણ કરે છે, આપણા માટે જ એ પત્ર લેખન કરે છે, આપણા માટે જ એ મંદિરોનું નિર્માણ કરે છે, આપણા માટે જ એ સંતો જે આપણને પ્રાપ્ત જે પ્રવચનો હોય કે જે શાસ્ત્રોનો જે અભ્યાસ કરીને પોતે એ આપણને એક સારું એવું જ્ઞાન પીરસે છે. અને અક્ષર પુરુષોત્તમ જે સિદ્ધાંત છે એ આપણા જીવનની અંદર કઈ રીતે દ્રઢ થાય, કઈ રીતે ઘરની અંદર શાંતિ રહે, આધ્યાત્મિક આપણે એ ઉચ્ચતા એ શિખર સુધી પહોંચી શકીએ, એ જ એમના પ્રયાસો જોવા મળે છે. તો ખરેખર આજના દિવસે એ મહારાજ સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરવાની છે, કારણ કે આપણા જીવનની અંદર પ્રશ્નો તો આવવાના છે, કારણ કે આ પાર્ટ્સ ઓફ લાઈફ છે. પરંતુ આ દરેક પ્રશ્નોનું સમાધાન શું છે? એ સત્પુરુષ સાથેનું જોડાણ. તો મન, કર્મે અને વચને કરીને સત્પુરુષમાં જોડાવાનું છે, કારણ કે એ મોટા સાથે જીવ આપણે જોડીશું, જોડાણ થશે તો એ દરેક પ્રકારના દોષ ટળી પણ જશે, ગુણ પણ આવશે. તો આ ગુણ લાવવા માટે મહારાજ સ્વામીના ચરણોમાં આજે પ્રાર્થના કરવાની છે. આમ તો આજનો આ શ્રાદ્ધનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી જ તે એક પ્રકારની નવરાત્રિ પર્વની એ શરૂઆત થવા જઈ રહી છે. તો એ આધ્યાત્મિકતા તો આપણને ઉત્સવ તો ઘણા બધા પ્રિય હોય છે, પરંતુ આ ઉત્સવ વચ્ચે પણ આપણા જીવનની અંદર એક પ્રકારની પરંપરા, એક સત્પુરુષ સાથેનું જોડાણ સાથે આપણે આગળ વધી શકીએ. કારણ કે જોડાણ અગત્યનું છે. ઉત્સવો આવશે દર વર્ષે, એ શ્રાદ્ધ હોય
કે એ સ્મૃતિ પર્વ હોય, કે દિવાળી હોય, કે હોળી હોય, કે આપણે પતંગોત્સવ હોય, તહેવારો તો આવવાના જ. પરંતુ આ તહેવારોમાં પણ આપણે આપણા જે આધ્યાત્મિક માર્ગની અંદર કેટલા આગળ વધી શક્યા, તો એનું આપણે નિત્ય અનુસંધાન રાખવાનું છે. જેટલો એક નિર્દોષ બુદ્ધિથી આપણે સત્પુરુષ સાથે જોડાશું અને આત્મબુદ્ધિ થશે ને, એટલા તે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીશું. તો આજના રવિવારના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ મને, કર્મે અને વચને કરીને અમે સત્પુરુષમાં જોડાણ થઈ શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપો, એવી અભ્યર્થના. જય સ્વામી નારાયણ.